ધોરણ 10 પછી જે ડિપ્લોમાના એડમિશન છે એનું રાઉન્ડ 1 નું ફાઇનલી બધું જ કામ પૂરું થઈ ગયું છે. હવે આગળના રાઉન્ડ શું છે, એની પ્રોસેસ શું છે, એ હું તમને આજના વિડીયોની અંદર સમજાવવા માટે આવ્યો છું. તો જો તમે પણ ધોરણ 10 પછી એન્જિનિયરિંગની અંદર એડમિશન, ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા છો, તો તમે પરફેક્ટ જગ્યાએ આવ્યા છો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે એડમિશન માટેનું, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાં જોડાઈ જાવ એટલે તમને બધી જ માહિતી આપણી આ ચેનલ ઉપરથી ઘરે બેઠા મળતી રહેશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ. જો તમે ડિપ્લોમાની કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લીધું છે અને તમે ઈચ્છો છો કે ઘરે બેઠા એફોર્ડેબલ પ્રાઇસમાં સરસ મજાનું ભણવું છે, તો પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ ગુજરાતમાં એન્જિનિયરિંગનું નંબર 1 પ્લેટફોર્મ છે. એમાં ડિપ્લોમાના તમામ કોર્સ તમને જોવા મળશે. પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની, ફ્રી ડાઉનલોડ છે, લોગિન કરી લેવાની. એમાં ડિપ્લોમાની અંદર જશો, ડિપ્લોમા ફર્સ્ટ યર, એમાં તમારું જે પણ મીડિયમ હોય, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, એને તમારે સિલેક્ટ કરવાનું. સેમિસ્ટર નંબર 1 માં તમારે જવાનું, એટલે તમને કોર્સિસ જોવા માટે મળશે. આમાં તમને કોમ્બો કોર્સિસ પણ મળશે, સિંગલ કોર્સિસ પણ મળશે. જો કોમ્બો કોર્સ તમે લેશો તો એમાં એક સબ્જેક્ટ ઓનલી 450 રૂપીસમાં તમને મળશે, જેમાં તમને ચેપ્ટર વાઇઝ વિડીયોઝ મળશે, નોટ્સ મળશે, બધું જ મટીરિયલ મળશે. તમારે કશું જ લેવાની જરૂર પડશે નહીં, અને ટીચરનો નંબર પણ મળશે. તમારે જ્યારે પણ ડાઉટ હોય તો ટીચરને તમે વોટ્સઅપ કરીને પૂછી શકો છો. તમે સિંગલ કોર્સ બાય કરશો તો સિંગલ કોર્સ પર સબ્જેક્ટ 500 રૂપીસમાં મળશે. જેમ કે હું તમને બતાવું, કેમિકલનો કોમ્બો છે, 4 સબ્જેક્ટ આપણી પાસે અવેલેબલ છે, ઇલેક્ટ્રિકલમાં 6 સબ્જેક્ટ છે, સિવિલમાં 5 સબ્જેક્ટ છે, કોમ્પ્યુટરમાં 5. તમને અહીંયા જે દેખાડતા હશે ને એ સબ્જેક્ટ તમને મળશે. એ પ્રમાણે જ આપણે ફીસ લીધેલી હશે. આઈટી ની અંદર 5 સબ્જેક્ટ અવેલેબલ છે, મિકેનિકલમાં 5 સબ્જેક્ટ અવેલેબલ છે. એ જેટલા પણ સબ્જેક્ટ છે એના સિંગલ સબ્જેક્ટ્સ પણ અવેલેબલ છે. અને આ એક એવી ટીમ છે જે ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ કામ કરે છે. તો ડિગ્રી એન્જિનિયરિંગમાં ભણાવતા ટીચરો જ ડિપ્લોમામાં ભણાવે, તો વિચારો કયા લેવલનું ક્વોલિટી કન્ટેન્ટ તમને મળે. આપણી એપ્લિકેશન વિઝિટ કરીને ચેક કરજો. કોર્સમાં જોડાયા પછી ટેલિગ્રામમાં જોડાઈ જજો, બધી અપડેટ્સ એમાં આવતી હોય છે. તો કેટલાય વિદ્યાર્થીઓ ડિપ્લોમાના આ વર્ષે તો અત્યાર સુધી જોડાઈ ગયા છે. તમે હજી જોડાના આવ્યો તો જોડાઈ જાઓ, બાકી ના રહી જાઓ. અને કોઈને એવું થાય કે ગાંધીનગર અથવા એની આજુબાજુ રહે છે અને ઓફલાઈન આવવું છે, તો ઓફલાઈન આપણી સેક્ટર 3 માં ઇન્સ્ટિટ્યૂટ છે, તમે ઓફલાઈન પણ આવી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર છે, એ નંબર પર તમે એડમિશન માટે કોલ કરીને રૂબરૂ મળવા આવી શકો છો. ડિપ્લોમાના ક્લાસીસ હવે અમે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. હવે જો આપણે ફર્સ્ટ યરની કી ડેટ્સ ઉપર નજર નાખીએ તો તમે કી ડેટ્સ જોશો તો કી ડેટ્સમાં તમને દેખાય છે કે આપણે પહોંચી ગયા છીએ 18 તારીખ ઉપર. 18 તારીખ એટલે ફીસ ભરવાની ડેટ પૂરી થઈ ગઈ 17 તારીખ હતી. હવે વેકેન્સી બહાર પડશે 20 તારીખ, મતલબ સોમવારે લિસ્ટ આવશે કે કેટલી સીટો વેકેન્ટ છે. એના માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન. ઇમ્પ્રુવમેન્ટ વિદ્યાર્થીઓ, હવે ખાસ આ સમજજો, જે પણ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હજી સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું ડિપ્લોમાના એડમિશન માટે, અથવા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ફેલ થયા હોય, તો 21 તારીખથી 26 તારીખ ફરીથી રજીસ્ટ્રેશન ઓપન થશે. તમે ફરીથી રજીસ્ટ્રેશન કરી શકશો. જે પણ વિદ્યાર્થીઓએ રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ કરી હતી, એમણે રાઉન્ડ 2 માં જવા માટે કોઈ રજીસ્ટ્રેશન ફરીથી કરવાની જરૂર નથી. જેમણે કર્યું જ નથી એમના માટે છે. રિવાઇઝ મેરિટ લિસ્ટ 29 તારીખે આવશે, અને પછી 29 તારીખથી 30 તારીખમાં તમારો રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે, અને રાઉન્ડ 2 નું રિઝલ્ટ 3 તારીખે આવશે, અને ફીસ ભરવાની ડેટ 3 થી 5 છે. અને પછી વેકેન્સી 7 તારીખે આવશે, અને આગળની પ્રોસેસ હજી એ લોકોએ બતાવી નથી. તો આગળ જે રીતે એ લોકો પ્રોસેસ કહેશે એ રીતે આપણે તમને કહેવાની શરૂઆત કરીશું. તો આ પ્રોસેસ તો ઘણી લાંબી ચાલશે. ભણવાની શરૂઆત તમારે કરી દેવાની છે, જેમાં આપણે પણ વિદ્યાર્થી મિત્રો ભણાવવાની શરૂઆત કરી દીધી છે. તમે યુટ્યુબ ઉપર જોશો, ગઈકાલે જ એક લાઈવ સેશન થઈ ગયો. ડિપ્લોમા સેમિસ્ટર નંબર 1 માં ફર્સ્ટ સેમિસ્ટરમાં કઈ વાતોનું ધ્યાન રાખવું. જો 10મા પછી જે વિદ્યાર્થી આવતો હોય છે એ બહુ જ બેઝિક વિદ્યાર્થી હોય છે અને બહુ જ ખ્યાલ નથી હોતો એન્જિનિયરિંગનો, તો મેક્સિમમ વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે. એમાં મેથેમેટિક્સ 1 માં તો મેં સૌથી વધારે વિદ્યાર્થીઓને ફેલ થતા જોયા છે. જીટીયુ શું છે, પ્રાઇવેટ યુનિવર્સિટી શું છે, કેટલા સબ્જેક્ટ ભણવાના, શું ધ્યાન રાખવાની, એનો લાઈવ ગઈકાલે જ થઈ ગયો. બરાબર. એના પછી તમે જોશો ડિપ્લોમાનું ભણાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આ સેશન થઈ ગયો, 1600 વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈ લીધો છે. તો બેઝિક જે મેથ્સ છે, જે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે જરૂરી છે, એના સેશન પણ આકાશ સર દ્વારા યુટ્યુબ પર ચાલુ થઈ ગયા છે. સર માસ્ટર ડિગ્રી કરેલા છે, એમણે બીએડ પણ પૂરું કરી નાખ્યું છે. સર ડિપ્લોમાના વિષયો ભણાવે છે, ડિગ્રીના ભણાવે છે. સેમ ટુ સેમ આ સાહેબે પણ ડિપ્લોમા કરેલું છે અને ડિગ્રી એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી પૂરું કરેલું છે. હું પણ ડિપ્લોમાના સબ્જેક્ટ ભણાવું છું. મારી પાસે 2 માસ્ટર્સ ડિગ્રી છે અને મારું પીએચડી ચાલુ છે. તો અમારી એન્જિનિયરિંગની જે ટીમ છે, ડિગ્રી એન્જિનિયરિંગની, એ ડિપ્લોમામાં ભણાવી રહી છે. તમને જબરજસ્ત લેવલનું કન્ટેન્ટ અહીંયા મળવાનું છે. એ જ રીતે તમે ડિપ્લોમાનું હજી એક જોશો તો ઓલરેડી બીજો સેશન પણ થઈ ગયો છે આ રહ્યો. એમાં પણ સરે બેઝિક ભણાવેલું છે. પ્લસ મેથ્સનો કેટલો સિલેબસ છે ડિપ્લોમાનો, એનો પણ સરે એક સેશન લઈ લીધો છે. તો જો મેથેમેટિક્સનો શું સિલેબસ છે એ ઓલરેડી 1500 વિદ્યાર્થીઓ જોઈ લીધો છે. આ જે સેશન સરે ભણાવ્યો એ સેશન પણ 1700 વિદ્યાર્થીઓ જોઈ લીધો. તો સરસ મજાનું કામ, ક્વોલિટી વાળું કામ આપણી આ ચેનલ ઉપર ચાલી રહ્યું છે. ભણાવવાની શરૂઆત થઈ ગઈ છે. બાકીના સબ્જેક્ટ્સના પણ સેશન્સ આપણે હવે ચાલુ કરવાના છીએ. સરસ રીતે તમારે ભણવું હોય તો ચેનલમાં બનેલા રહ્યો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. લેફ્ટ ના થતા, બધી જ માહિતી મળતી રહેશે. ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે એવી સરસ તૈયારી કરાવી છે. આગળ જ્યારે તમે ડિગ્રીની અંદર જાઓ ત્યારે ડીડી સેટની એક્ઝામ આવે, એ પણ તમે જોરદાર ફોડીને આવો, અને ડીડી સેટ પછી ડિગ્રી પણ તમે સારી કોલેજમાં કરો. એ ટ્રાય સાથે અમારી ટીમ મહેનત કરી રહી.
મેક્સિમમ મિત્રોને શેર કરજો. મળીશું. બાય બાય, ટેક કેર.